ચાલો આજે વાત કરીએ ટ્રિપલ જમ્પની. જરા વિચારો, દોડતા આવીને એક જ પ્રયાસમાં 3 વાર હવામાં ઉડવાનું? ના, આ કોઈ સામાન્ય કૃત નથી. આ છે ટ્રિપલ જમ્પ, એથ્લેટિક્સની એક એવી ઇવેન્ટ જ્યાં સ્પીડ, પાવર અને પરફેક્શન આ ત્રણેયનો અદ્ભુત સંગમ જોવા મળે છે. ઘણા લોકો એને ખાલી લાંબી કૂદ જેવું જ સમજે છે, પણ આજે આપણે જોઈશું કે આ એનાથી કેટલું અલગ અને કેટલું વધારે છે. તો આ ટ્રિપલ જમ્પ છે શું? બરાબર, એકદમ સાદી ભાષામાં કહીએ તો ખેલાડી દોડીને આવે છે અને રેતીમાં કૂદે છે, બસ. પણ અહીંયા જ ટ્વિસ્ટ છે. આ એક સિંગલ જમ્પ નથી, આ તો 3 કૂદકાનું એક સળંગ કોમ્બિનેશન છે. કયા 3? પહેલા એક હોપ, પછી તરત જ એક સ્ટેપ અને છેલ્લે ફાઇનલ જમ્પ. જુઓ, આ 3 તબક્કા જ આખી ગેમ છે. સમજીએ. પહેલું છે હોપ. આમાં કેવું હોય, જે પગથી ટેક ઓફ કર્યું એ જ પગ પર પાછા લેન્ડ થવાનું. પછી તરત જ આવે છે સ્ટેપ. હવે એથ્લીટ બીજા પગ પર લેન્ડ કરે છે અને છેલ્લે એ જ પગથી જોર લગાવીને જમ્પ અને સીધા બંને પગથી રેતીમાં લેન્ડિંગ. આ જે સિક્વન્સ છે ને, હોપ સ્ટેપ જમ્પ, બસ આ જ બધું છે. તો બસ આ છે એક કૂદ અને એના 3 તબક્કા. આ એક જ જમ્પ છે જે 3 ભાગમાં વહેંચાયેલો છે. અને હા, આ ક્રમનું પાલન કરવું એ કોઈ ઓપ્શન નથી, એ ફરજિયાત છે. જો આ ક્રમ ચૂક્યા તો સમજો કે ગેમ ઓવર. અને આ નિયમ એકદમ કડક છે, કોઈ છૂટછાટ નહીં. હોપ, સ્ટેપ, જમ્પ, બસ આ જ ક્રમ, એને તમે બદલી જ ના શકો. માની લો કે કોઈ ખેલાડીએ હોપ પછી ભૂલથી ફરી હોપ કરી દીધું, તો બસ તરત જ એ ફાઉલ ગણાય. આ જ જે ચોકસાઈ છે ને, એ જ આ રમતને આટલી બધી ટેકનિકલ અને ચેલેન્જિંગ બનાવે છે. ઓકે, તો ક્રમની વાત તો થઈ ગઈ, પણ એ સિવાય બીજા પણ કેટલાક મહત્વના નિયમો છે. આ રમત ચોકસાઈ અને શિસ્ત માગી લે છે. ચાલો એ નિયમો પર એક નજર નાખીએ. તો જુઓ, બધું શરૂ ક્યાંથી થાય છે? રનવે પરની એકદમ વિસ્ફોટક દોડથી. એથ્લેટ પોતાની પૂરી તાકાતથી દોડીને આવે છે અને પેલા સફેદ ટેક ઓફ બોર્ડ પરથી ઉડે છે. પણ અહીંયા મિલીમીટરની ચોકસાઈ જોઈએ. જો પગનો એક નાનો અમથો ભાગ પણ બોર્ડની આગળની લાઇનને અડી ગયો, તો બસ આખી મહેનત પાણીમાં, સીધો ફાઉલ. હવે સવાલ એ થાય કે આ ટેક ઓફ બોર્ડ પેલા રેતીના ખાડાથી કેટલું દૂર હોય છે? વેલ, એ કોમ્પિટિશનના લેવલ પર આધાર રાખે છે. સામાન્ય રીતે પુરુષો માટે તે 13 કે 11 મીટર દૂર હોય છે, જ્યારે મહિલાઓ માટે આ અંતર 11 કે 9 મીટરનું હોય છે. આ બધું એથ્લીટની ક્ષમતા અને સ્પર્ધા કયા પ્રકારની છે એના પરથી નક્કી થાય. ચાલો હવે જરા આખા મેદાન પર નજર ફેરવીએ. એથ્લીટને સ્પીડ પકડવા માટે લગભગ 40 મીટરનો લાંબો રનવે મળે છે. લાંબો છે, બરાબર. પછી આવે છે પેલું નાનકડું, માત્ર 20 સેન્ટીમીટરનું ટેક ઓફ બોર્ડ. અહીં ભૂલને કોઈ જગ્યા જ નથી. અને ફાઇનલી લગભગ 10 મીટર લાંબો રેતીનો ખાડો, જ્યાં દરેક કૂદકો સેફલી લેન્ડ થાય છે. સારું, તો હવે જમ્પનું માપ કેવી રીતે લેવાય છે એ બહુ રસપ્રદ છે. જે ટેક ઓફ બોર્ડની ધાર છે ને, ત્યાંથી લઈને રેતીમાં જે સૌથી નજીકનું નિશાન બન્યું હોય ત્યાં સુધીનું અંતર ગણાય. અને હા, એ નિશાન ભલે પછી હાથથી બન્યું હોય કે પગથી, જે સૌથી નજીકનું હોય એ જ ગણાય. દરેક સ્પર્ધકને 3 થી 6 ચાન્સ મળે છે અને એમાંથી જે બેસ્ટ જમ્પ હોય, બસ એ જ ફાઇનલ સ્કોર. ચાલો, નિયમો તો આપણે સમજી લીધા, પણ ક્યારેય વિચાર્યું છે કે આ અનોખી રમત આવી ક્યાંથી? એનો ઇતિહાસ કેવો છે? ચાલો એના રસપ્રદ ઇતિહાસમાં એક નાનકડી ડૂબકી મારીએ. આ ગેમના મૂળ છેક પ્રાચીન ગ્રીસની ઓલિમ્પિક રમતો સુધી જાય છે. પણ જો આધુનિક રમતોની વાત કરીએ તો 1896માં જે પહેલી મોડર્ન ઓલિમ્પિક્સ થઈ, ત્યારથી જ પુરુષો માટે આ ગેમ એનો ભાગ હતી. પણ શોકિંગ વાત એ છે કે મહિલાઓને આ ઇવેન્ટમાં ભાગ લેવાની તક ક્યારે મળી? છેક 1996માં, એટલે કે પૂરા 100 વર્ષ પછી. અને એક મજેદાર ફેક્ટ કહું, શરૂઆતના દિવસોમાં ખેલાડીઓ ક્યારેક એક જ પગ પર સતત 3 વાર કૂદતા હતા. આજની હોપ સ્ટેપ જમ્પ ટેકનિક છે ને, એ તો ઘણા સમય પછી સ્ટાન્ડર્ડ બની. જરા કલ્પના તો કરો, એક જ પગ પર સતત 3 કૂદકા, કેટલું મુશ્કેલ હશે. ચાલો, ઇતિહાસ અને નિયમોની વાત તો થઈ. હવે વાત કરીએ એ લેજન્ડ્સની, એ ચેમ્પિયન્સની, જેમણે ફિઝિક્સના નિયમોને પણ જાણે પડકાર્યા હોય અને આપણને બતાવ્યું કે માણસ શું કરી શકે છે. તો મોટો સવાલ એ છે કે માત્ર એક હોપ, એક સ્ટેપ અને એક જમ્પમાં કોઈ માણસ ખરેખર કેટલું દૂર જઈ શકે છે? જવાબ સાંભળીને તમે દંગ રહી જશો, એની ગેરંટી છે. પુરુષોનો વર્લ્ડ રેકોર્ડ છે ગ્રેટ બ્રિટનના જોનાથન એડવર્ડ્સના નામે. એમને
1995માં 18.29 મીટરનો જે કૂદકો માર્યો હતો એ ખરેખર અવિશ્વસનીય હતો. અંદાજ લગાવો, આ અંતર લગભગ એક મોટી સિટી બસની લંબાઈ જેટલું થાય. અને આ રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી. અને મહિલાઓની વાત કરીએ તો વેનેઝુએલાની યુલેમર રોહાસ, એમણે 2022માં 15.74 મીટરનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ પણ એક જબરદસ્ત સિદ્ધિ છે, જે એમની ગજબની તાકાત અને પરફેક્ટ ટેકનિકનો પુરાવો છે. તો આવા અદ્ભુત પરફોર્મન્સ પાછળનું સિક્રેટ શું છે? એક ચેમ્પિયન બનવા માટે શું જોઈએ? ચાલો જાણીએ સફળતાની ચાવી. એક ટોપ લેવલનો ટ્રિપલ જમ્પર બનવા માટે 4 વસ્તુઓનું કોમ્બિનેશન જોઈએ. પહેલું, રનવે પર રોકેટ જેવી સ્પીડ. બીજું, ત્રણેય તબક્કા દરમિયાન જબરદસ્ત બેલેન્સ. ત્રીજું, પગમાં સ્પ્રિંગ જેવી તાકાત. અને ચોથું, એકદમ પરફેક્ટ ટેકનિક. એવી ટેકનિક જે વારંવાર એકસરખી રીતે કરી શકાય. જ્યારે આ ચારે વસ્તુઓ ભેગી થાય ત્યારે જ એક ચેમ્પિયન તૈયાર થાય છે. તો અંતે એક સવાલ મનમાં આવે છે. સ્પીડ, પાવર અને પરફેક્ટ ટાઈમિંગનું આ જે કોમ્બિનેશન છે, શું એ ટ્રિપલ જમ્પને એથ્લેટિક્સની દુનિયાનો સૌથી કોમ્પ્લેક્સ અને મુશ્કેલ જમ્પ બનાવે છે? આ સવાલ પર વિચારવા જેવું છે, ખરું ને?